टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા મુદ્દાની, એક એવા અધિકારીની જેનાથી સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ થરથર કાંપે છે। સામાન્ય રીતે સરકારી અધિકારીઓની છાપ જે રીતે ખરડાયેલી છે તેને જોતા લોકોને એવું લાગે કે સરકારમાં કડક કાર્યવાહી કરનારા અધિકારીઓ જ નથી, પરંતુ આજે અમે એક એવા અધિકારીની વાત કરવાના છીએ જે કોઈ ફિલ્મી કહાનીના હીરોથી જરાય કમ નથી। આ અધિકારી સુરેન્દ્રનગરમાં ફરજ બજાવે છે। તેમનું નામ પડતા જ ખનીજ માફિયાઓ થરથર કાંપવા લાગે છે। તેમનું નામ પડતા જ રેતી ખનન કરતા વાહનો બંધ થઈ જાય છે। તે ખુલ્લેઆમ કહે છે કે તમારામાં તાકાત હોય તો ગેરકાયદે ખનીજ ચોરી કરી બતાવો, અને ખબરદાર જો કોઈ તેમની સામે પણ આવવાની હિંમત કરે તો હવે તમને થતું હશે કે આ અધિકારી છે કોણ કે જેના નામની આટલી ચર્ચા થઈ રહી છે। અમે તમને તેમના નામ સહિત સમગ્ર હકીકત જણાવીશું, પરંતુ તે પહેલા સુરેન્દ્રનગરની પૃષ્ઠભૂમિ પર સમજવી જરૂરી છે। સુરેન્દ્રનગર ગુજરાતમાં ખનીજથી સમૃદ્ધ વિસ્તાર છે, જેની ખનજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનેલું છે। અહીં 80 થી 100 ફૂટ ઊંડી ગેરકાયદે કોલસાની ખાણોમાં ખનન થાય છે, જેમાં શ્રમિકોના જીવનને જોખમમાં મૂકીને ખનન માફિયાઓ દ્વારા સામ્રાજ્ય ચલાવવામાં આવે છે। આ ખાણોમાં કામ કરતા શ્રમિકો ખતરનાક પરિસ્થિતિઓમાં જીવન જીવે છે। ખનન માફિયાઓનું નેટવર્ક અહીં ખૂબ જ મજબૂત છે, જેવી માફિયાગીરી કદાચ તમે સાઉથની ફિલ્મોમાં જોઈ હશે તેવી માફિયાગીરી અહીં જોવા મળે છે। માફિયાઓના ત્રાસના કારણે અહીં સંખ્યાબંધ લોકો પરેશાન છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। જ્યારથી એક અધિકારીની અહીં એન્ટ્રી થઈ છે ત્યારથી ખનીજ માફિયાઓની હવા પણ અહીં ટાઈટ થઈ ગઈ છે। જે અધિકારીના નામથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તેમનું નામ છે એચ.ટી. મકવાણા। તેઓ ચોટીલાના નાયબ કલેક્ટર છે। તેઓ જ્યાં જાય ત્યાં સોંપો પડી જાય છે। તેમના નામથી જ ખનીજ માફિયા મેદાન છોડીને ચાલતી પકડે છે। જ્યારે ગેરકાયદે સાઇટ પર તેમની એન્ટ્રી થાય એટલે ભલભલાનો પરસેવો છૂટી જાય। આવા દ્રશ્યો તમે કોઈ ફિલ્મમાં જોયા હશે, પણ સુરેન્દ્રનગરમાં આજકાલ આ વાત સામાન્ય બની ગઈ છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા ખનીજ માફિયાઓની એક સાઇટ પર આ રીતે રેડ કરીને ગેરકાયદે કામો બંધ કરાવવા કડક કાર્યવાહી કરી રહ્યા છે, અને એટલે જ હવે તેમનું નામ ખનીજ માફિયાઓના ડરનું કારણ બની ગયું છે। ગેરકાયદે ખનન કરનારા માફિયા હવે ડરી રહ્યા છે। તેમને ડર છે કે ક્યાંક તેઓ પોતાનું કામ શરૂ કરશે અને જો મકવાણા સાહેબ આવશે તો બધો જ સામાન જપ્ત થઈ જશે। તેઓ સાઇટ પર જઈને ખુલ્લેઆમ કહે છે કે તમારામાં તાકાત હોય તો ખનીજ ચોરી કરી બતાવો। તેમના આત્મવિશ્વાસ, નિડરતા અને કડક કાર્યવાહીના કારણે તે આજે ખનીજ માફિયાઓ તેમનાથી ડરવા લાગ્યા છે। હજુ 2 દિવસ પહેલા જ 6 જુલાઈના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગેરકાયદે કાર્બોસેલના ખનનનો તેમણે પર્દાફાશ કર્યો। થાનના ભડુલા ગામની સીમમાં તેમણે 7 કૂવા ઝડપી પાડ્યા। એચ.ટી. મકવાણાએ 150 મેટ્રિક ટન કાર્બોસેલ, 6 ચરખી, 7 ટ્રેક્ટર, 5 જનરેટર, 39 સુપર પાવર વિસ્ફોટક સહિત 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને થાન મામલતદાર કચેરીએ સીઝ કર્યો, અને 15 પરપ્રાંતીય શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં તેમને સફળતા મળી। ત્યારબાદ 8 જુલાઈના રોજ ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ પોતાની સફળતામાં વધુ એક યશ કલગી ઉમેરી। તેમણે અમદાવાદ રાજકોટ હાઈવે પર ચેકિંગ દરમિયાન 7 ડમ્પર સહિત કુલ ₹2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરીએ સીઝ કરાયો અને ડમ્પર માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। અધિકારી એચ.ટી. મકવાણાએ છેલ્લા 1 અઠવાડિયામાં
કરેલી અન્ય મોટી કાર્યવાહીની વાત કરીએ તો 2 જુલાઈના રોજ થાનગઢના જામવાડી વિસ્તારમાં 5 ગેરકાયદે કાર્બોસેલના કૂવા ઝડપી પાડ્યા અને 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 3 જુલાઈના રોજ થાનગઢના જામવાડી વિસ્તારમાં કાર્બોસેલની ખનન પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતી એક દુકાન અને 4 ઓરડી પર બુલડોઝર ફેરવી દેવાયું. આ ઉપરાંત 11 ઓરડી, 44 નંગ સુપર પાવર, 90 વિસ્ફોટક જપ્ત કરાયા અને 25 મીટર સેફ્ટી ફ્યુઝ તેમજ 3 મીટર ડિટોનેટર પણ જપ્ત કરાયા. તારીખ 5 જુલાઈના રોજ તેમણે મૂડીના આસુંદરાળી, દુધઈ, ધોરિયા ગામે ગેરકાયદે કાર્બોસેલના કૂવા પર દરોડા પાડ્યા, જેમાં 300 મેટ્રિક ટન કાર્બોસેલ, 4 ચરખી અને 30 નંગ સુપર પાવર અને 90 વિસ્ફોટક ઝડપી પાડ્યા અને કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એસટી મકવાણાથી ફક્ત ખનન માફિયા જ નહીં, સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સરકારી કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ પણ તેમના નામથી ફફડી ઉઠે છે. હજુ એક અઠવાડિયા પહેલા 1 જુલાઈના રોજ તેમણે સવારે 10:35 કલાકે ચોટીલાની તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત લીધી. કચેરી ખુલવાનો સમય હતો એટલે કર્મચારીઓ અને અધિકારીઓ હજી તો પહોંચ્યા જ હતા અથવા ઘણા પહોંચ્યા પણ ન હતા. તે સમયે એસટી મકવાણાએ પંચાયત કચેરીના એક ટેબલ પર જઈને દસ્તાવેજોની ચકાસણી કરી. તેઓ મહેસૂલ શાખાથી લઈને દબાણ શાખા સુધી તમામ શાખાઓમાં કર્મચારીઓની કામગીરી ચકાસી અને એ પણ તપાસ કરી કે કયા કયા કર્મચારીઓ અને અધિકારીઓ મોડા આવે છે અને કોણ સમયસર આવીને પોતાની કામગીરી કરે છે. તેમની આ જ કામગીરી દર્શાવે છે કે તેઓ એક સાચા અધિકારી તરીકે પોતાની ફરજ અદા કરે છે. જો આવી જ રીતે દરેક અધિકારીઓ કામ કરશે તો જનતાની તકલીફો ઓછી થશે અને સરકારી કામકાજમાં પારદર્શિતા પણ આવશે. સલામ છે મકવાણા સાહેબને કે જેમણે આ કામગીરી કરી છે અને ખનીજ માફિયાઓમાં ડરનો માહોલ પણ ઊભો કર્યો છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું અન્ય મુદ્દા વિશે.